નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ખેડૂતો માટેની જે 20મો હપ્તો જે છે તેની તારીખ જાહેર થઈ ગઈ છે. તે કઈ તારીખે જે 20મો હપ્તો આવવાનો છે તે કેટલી તારીખે આવવાનો તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને ખેડૂતોને હવે 2000 ને બદલે 4000 રૂપિયા મળશે. તો ખેડૂતોને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ દેવાના રહેશે અને કયા ખેડૂતોને જે 2000નો હપ્તાને બદલે 4000 રૂપિયા મળશે, તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો કિસાન સન્માન નિધિ યોજના 20મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે. અને ખેડૂતોની રાહ જોઈને બેઠા છે તો હવે બે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના શરૂઆતમાં 20મો હપ્તો તમારા ખાતામાં આવી શકે છે. વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં વર્ષમાં 6000 રૂપિયા આપવામાં આવે છે. તેમ જે 4 મહિનાના અંતરાલમાં 20મો હપ્તો જે છે તે હવે જૂન મહિનામાં આપવામાં આવશે. આગળ વાત કરીએ તો સૂત્રો દ્વારા જાણવામાં મળ્યું છે કે તમામ ખેડૂતોના ખાતામાં કિસાન યોજનાનો 20મો હપ્તો બસ હવે ટૂંક સમયમાં આવવાની શક્યતા છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો નાખવામાં આવ્યો હતો. જ્યારે 20મા હપ્તાની રાહ જોઈ કેટલાક ખેડૂતો બેઠા છે તો તેમને જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં તેમના ખાતામાં નાખવામાં આવશે. જ્યારે પણ નાખવામાં આવશે ત્યારે ખેડૂતોના મોબાઈલમાં એક મેસેજ આવશે કે તમારા ખાતામાં 20મો હપ્તો જમા થઈ ગયો છે અને આ યોજનાની જાણ થઈ જશે. તો વાત કરીએ આપણે જે 19મો હપ્તો જે હતો તે ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો અને હવે 4 મહિનાના અંતરાળ બાદ જે 20મો હપ્તો જે છે તે રાહ જોઈને ખેડૂતો બેઠા છે તે જૂન મહિનામાં આવશે. જ્યારે પણ 20મો હપ્તો આવશે ત્યારે ખેડૂતોના મોબાઈલમાં જે મોબાઈલ નંબર તમે જે રજિસ્ટર કરાવ્યો છે તે મોબાઈલ નંબરમાં મેસેજ આવશે કે તમારો 20મો હપ્તો જમા થઈ ચૂક્યો છે. આગળ વાત કરીએ તો આ યોજના દ્વારા ખેડૂતોને અનેક લાભ મળી રહ્યા છે. જેમ કે દર વર્ષે 6000ની આર્થિક સહાય રકમ સીધે ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. જે વર્ષમાં જે સહાય આપવામાં આવે છે સન્માન નિધિ યોજનામાં તે 6000 રૂપિયા ડાયરેક્ટ બેંક ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે. ખેડૂતોને ખેતી માટેની ખર્ચાયેલી રકમ માટે સહાય મળે છે. ગરીબ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ ફાયદો મેળવવા માટે ખેડૂતોએ નીચેની શરતો પૂરી કરવાની જરૂર રહેશે. ખેડૂતો પાસે પોતાની ખેતરની જમીન હોવી જોઈએ. જો તમારે 20મો હપ્તો હોવો જોઈએ બેંક ખાતામાં પડે તો તમારે પોતાની ખેતરની જમીન હોવી જોઈએ અને ખેડૂતોનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ. જે તમારું આધાર કાર્ડ જે છે તે બેંક એકાઉન્ટ સાથે રજિસ્ટર એટલે કે જોડાયેલું હોવું જોઈએ. દર વર્ષે KYC કરવું ફરજિયાત છે. તમારે KYC તો કરાવવું ફરજિયાત છે દર વર્ષે. આયકર અથવા સરકારી સેવામૂળ ખેડૂતો આ યોજના માટે પાત્ર નથી. એટલે કે તમે કોઈ સરકારી જે નોકરી કરો છો તો તમને ખેડૂતોનો લાભ મળશે નહીં. જે આ લાભ મળશે જે KYC આ 2000નો હપ્તો જે છે તેનો લાભ મળશે નહીં. અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.